દેગામ તાલુકાના જાગ ગામે આવેલ ઇન્દિરાનગરમાં અને હરકજીના મુવાડામાં જુગાર રમતા 12 ઈસમો પોલીસે દબોચ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાગ ગામે આવેલા ઇન્દિરાનગરમાં 5 જેટલા ઈસમો પોલીસે પકડી પાડ્યા અને તેમની પાસેથી કુલ રૂપિયા 15,300ની રોકડ રકમ કબજે કરી અને હરકજીના મુવાડા ગામે 7 જેટલા ઈસમો પોલીસે પકડી પાડી તેમની પાસેથી 23,000 રોકડ રકમ કબજે કરી છે. આમ દહેગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા અનિલભાઈ, સોહિલભાઈ, મોહનભાઈ, ઘનશ્યામભાઈ, સચિનભાઈ દહેગામના પીઆઈ વીબી દેસાઈના માર્ગદર્શન હેઠળ તાલુકાના ગામડાઓમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે ખાનગી બાતમી આધારે પોલીસે ઓચિંતા છાપા મારી આ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેગામ તાલુકાના જાક અને હરકજીના મુવાડા ગામે રાવણીય જુગાર રમતા 12 જેટલા ઈસમોને પોલીસે પકડી પાડ્યા છે. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.